હવે બંધારણ ભણવાની આપણે શરૂઆત કરતા હોય તો A to Z દરેક વસ્તુ આપણે જાણવી પડે. જેમ કે સૌથી પહેલા એમાં આપણે એ જોવું પડે કે અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા, શું કામ આવ્યા, શાસન કેવી રીતે કરતા થઈ ગયા, એ લોકો ભારતમાં કઈ કઈ નીતિ લાયા, ભારત ક્યારે આઝાદ થયું અને ભારતમાં પછી બંધારણની શરૂઆત કેવી રીતે થઈ. તો આને કહેવાય બંધારણનો પાયો, જેને આપણે જાણવું પડે અને એની પરથી ઘણા બધા ક્વેશ્ચન્સ એક્ઝામ્સમાં બને અને એ આપણા માટે બહુ અગત્યના થઈ જાય. તો આપણે પાયાથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જાણીએ તો 15મી અને 16મી સદીમાં યુરોપના ભારત પાસેથી મસાલા, રેશમી અને સૂતરના કાપડ, ગળી, અફીણ, ચા આ બધાની બહુ જરૂર હતી. ભારત એ ટાઈમે સોને કી ચિડિયા કહેવાતું. ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને યુરોપથી લોકો વ્યાપાર કરવા માટે અહીંયા આવતા, અહીંયાથી આ બધો સામાન લઈ જાય અને યુરોપમાં જઈને વેચે. હવે અહીંયા તમે એક મેપ જોઈ શકો છો, એની અંદર જે આ ઘોડો બતાવેલો છે એ યુરોપ વાળો પ્રદેશ છે અને ત્યાંથી એ લોકો અહીંયા આગળ ભારતમાં આવતા. ઘોડા પર એ લોકો તબડક તબડક કરીને આવતા હતા અને અહીંયાથી મરી, મસાલા, રેશમ, સૂતરરાવ કાપડ આ બધું યુરોપ લઈ જતા હતા. આ બધો જે વ્યવહાર હતો, વ્યાપાર હતો, તે જમીન માર્ગે થતો હતો. પણ ધીમે ધીમે વચ્ચે પછી એવું થયું કે જે આ વચ્ચેનો પ્રદેશ છે ત્યાં આગળ તુર્ક લોકોએ હુમલો કર્યો અને જમીન પ્રદેશ એ લોકોએ છીનવી લીધો. એટલે યુરોપિયન લોકો માટે આ જમીન માર્ગ થઈ ગયો બંધ. હવે એ લોકોને જો ભારત આવવું હોય તો બીજા કોઈક રસ્તે આવવું પડે અને બીજા કોઈક રસ્તે આવવું હોય તો એ લોકોએ વિચારવું પડે કે ભાઈ આવવું ક્યાંથી. હવે એ ટાઈમે ભારતમાં આવવા માટે એમ જ તો કોઈ શરૂઆત કરી ના દે. એટલે સૌપ્રથમ તો બ્રિટનના જે મહારાણી હતા એલિઝાબેથ પ્રથમ, એમના દ્વારા 31 ડિસેમ્બર 1600ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું રહેશે? ભારત અને પૂર્વ દેશો સાથે આ કંપની વ્યાપાર કરશે. આ વ્યાપારનું કામ છે એ કંપની દ્વારા કરવામાં આવશે, જેની સ્થાપના રાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા 31 ડિસેમ્બર 1600ના રોજ કરવામાં આવી. હવે મેપમાં તમે જુઓ કે આ જે જમીન માર્ગ છે એ તો તુર્કો દ્વારા રોકી લેવામાં આવેલો. તો હવે એ લોકોએ બીજો રસ્તો શોધવાની જરૂર પડી. તો પછી આ જે દેખાય છે એ જળ માર્ગ છે, જે સમુદ્ર માર્ગે યુરોપિયન લોકોએ શોધીને પછી ત્યાંથી આવવાનું હતું. તો ઈસવીસન 1608માં કેપ્ટન હોકિન્સ ભાઈ જે હતા એણે વિચાર્યું કે હવે નહીં મેળ પડે ભાઈ, હવે આપણે જવું પડશે. એટલે તે હેક્ટર નામના જહાજમાં બેસી ગયો અને સમુદ્રી માર્ગે ત્યાંથી નીકળ્યો. પછી ફરતો 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 ભારત તો પહોંચી ગયો, પણ ભારતમાં તે સુરત બંદરે પહોંચ્યો અને ત્યારે ત્યાં શાસન હતું જહાંગીરનું. અને એણે જહાંગીરને પૂછ્યું, અમારે ભાઈ વ્યાપાર કરવો છે, કંઈક સેટ થતું હોય તો કરી આપો. પણ જહાંગીર ભાઈ કંઈક નહીં મેળ પડે ભાઈ. એટલે કેપ્ટન હોકિન્સ હતો શાંતિથી બેસી ગયો. પછી 1615માં સર થોમસ રો એ રાજદૂત હતો. યાદ રાખજો, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. 1615માં સર થોમસ રો ત્યાંનો જે રાજદૂત હતો એણે વિચાર્યું કે નહીં થાય રેખા, આપણે જ જવું પડશે હવે. પછી બોટમાં બેસી ગયો અને ત્યાંથી બેસીને એ બી આવી ગયો અહીંયા સુરતમાં અને જહાંગીરભાઈને કીધું કંઈક થતું હોય તો જુઓ યાર, આપણે ખાલી વ્યાપાર કરવાનો છે. બહુ બધા ભેટ સોગાદો ને એવું એ જહાંગીર માટે લઈ આવ્યો. એટલે જહાંગીર થોડો ખુશ થઈ ગયો અને એને કીધું વાંધો નહીં, ચલો મંજૂરી આપું, જોઈએ આગળ શું થાય છે. અને સૌથી પહેલી કોઠી સુરતમાં નાખવામાં આવી. હવે આપણે અમુક ક્વેશ્ચન જોઈ લઈએ કે જે તમે ભણ્યા એમાંથી તમને કેટલું યાદ રહ્યું. તો તમારો પાયાનો ભાગ છે એ હવે પાકો થશે અને એની પરીક્ષા થશે. તો ભારતમાં અંગ્રેજો પ્રથમ વખત ક્યારે આવ્યા? વિચારો, પછી આપણે જવાબ કહીએ. તો એનો જવાબ છે 1608માં. બીજો ક્વેશ્ચન છે, ભારતમાં પ્રથમ અંગ્રેજ કોણ આવ્યો? તમે પોઝ કરીને જવાબ આપી દેજો, હું નેક્સ્ટ કરીને જવાબ તમને કહી દઉં છું. તો આપણો સાચો જવાબ છે કેપ્ટન હોકિન્સ. અંગ્રેજો ભારત કયા હેતુથી આવ્યા હતા? શાસન સ્થાપવા માટે, ધર્મનો પ્રચાર કરવા, વેપાર કરવા કે ખેતી કામ કરવા? ખેતી કરવા તો હું કામ આવો ભાઈ, વેપાર કરવા માટે આવેલા. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ?
આપણે પછી જોયું કે રાણી એલિઝાબેથ પ્રથમ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થયેલી. તો એ ક્યારે થયેલી? ઈસવીસન 1600. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચાર્ટર કોણે આપ્યું? ચાર્ટર કોણે આપ્યું એટલે સ્થાપી કોણે, એવું આપણે ગણવાનું. તો 4 ઓપ્શન છે આપણી સામે. રાણી એલિઝાબેથ પ્રથમ. અંગ્રેજોનું ભારતમાં પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયું? વિડીયો ચાલતો હતો ત્યારે હું બોલેલો પ્રથમ કારખાનું ક્યાં સ્થપાયેલું? તો સુરતમાં. કારખાનું, કોઠી આ બધું એક જ છે ભાઈ, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. સામાન્ય વસ્તુ ખાલી અત્યારે મગજમાં રાખવાનું, ગોખવાનો ટ્રાય નહીં કરવાનો, શાંતિથી વિડીયો જોવાનો, મજા કરવાની. મુઘલ દરબારમાં અંગ્રેજ રાજદૂત તરીકે કોણ ગયો હતો? આ ત્યાં આગળ મેં ધ્યાન રાખવા કીધું હતું કે આ બે એક્ઝામમાં પૂછાય છે. હોકિન્સ, રો, કરજન કે હેસ્ટિંગ? તો રાજદૂત હતો સર થોમસ રો. કેપ્ટન હોકિન્સ તો ભાઈ ફરવા આવ્યો હતો પણ એને મંજૂરી આપી નહીં. સર થોમસ રો કયા મુઘલ સમ્રાટના દરબારમાં ગયો હતો? આપણે કીધું ત્યારે કે કયા રાજા હતા ત્યારે? જહાંગીર. અંગ્રેજોએ ભારતમાં વેપાર વધારવા માટે સૌપ્રથમ કયો માર્ગ અપનાવ્યો? અંગ્રેજોએ શું કર્યું? યુદ્ધ કર્યું, રાજકીય હસ્તક્ષેપ કર્યો, રાજાઓ સાથે સંધિ કરી કે સીધી શાસન વ્યવસ્થા કરી? આ ક્વેશ્ચન થોડોક નવો છે પણ એની અંદર એ લોકોએ ધીમે ધીમે રાજાઓ સાથે સંધિ કરીને પછી જ શરૂઆત કરી. સીધો રાજકીય હસ્તક્ષેપ તો કેવી રીતે કરે? પહેલા રાજાઓ સાથે સંધિ કરવી પડે પછી આગળ વધાય, પણ આ બધું આગળ આવશે એટલે સમજતા જશો. અંગ્રેજોનો ભારત આવવાનો મુખ્ય હેતુ શું હતો? સીધી વાત છે ભાઈ, વેપારનો નફો મેળવવાનો. અંગ્રેજોએ ભારતમાંથી મુખ્યત્વે કયા માલનો વેપાર કરતા? લોખંડ અને કોલસા, કપાસ, સોનું, અનાજ? દેખીતી છે, આપણે ત્યાં આગળ પહેલી સ્લાઇડમાં આવ્યા હતું, કપાસ, મસાલા અને રેશમ. પછી કયા માલને સોનાની જેમ કિંમતી માનવામાં આવતો હતો? કપાસ, ચા, મસાલા કાં તો નીલ? નીલ છે, નીલ એટલે ગળી. તો એ જે મસાલાને સોનાની જેમ કિંમતી માનવામાં આવતો, કારણ કે ગરમ મસાલા ભાઈ યુરોપમાં નથી મળતા, એ આપણે ત્યાંથી જ એ લોકો લઈ જાય. બસ તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ભણતા જવાના છીએ. કંઈ ના ખબર પડે તો તમે કોમેન્ટમાં જણાવજો, અને જો વિડીયો ગમ્યો હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવજો, તો આવો જ વિડીયો આગળ બનાવતા રહીએ, એનું મને પણ મોટિવેશન મળે. આપણું ઇન્ટેન્શન છે કોઈને ભાઈ પ્રાઇવેટ લેક્ચર ના લેવા પડે અને ફ્રીમાં એજ્યુકેશન મળી રહે. થેન્ક યુ.